श्री गिरिराज धरण की जय। વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે સત્સંગમાં શ્રી નાથદ્વારામાં બિરાજતા શ્રી નવનીત પ્રિયાજી વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો। આજે આપણે નાથદ્વારા પ્રભુની ભૂમિમાં ભાવથી અને ભાગ્યથી મનથી ત્યાં પહોંચી જશું। હજારોની સંખ્યામાં રોજ ભક્તો અહીં દર્શન કરવા આવે છે, પણ એકાદ ભક્ત એવા હોય છે કે જેના દર્શન કરવા માટે શ્રીજી સ્વયં આતુર હોય છે। જ્યારે ભક્ત અને ભગવાન મળે છે ત્યારે એનો આનંદ કંઈ ઓર જ હોય છે, પરંતુ આ ભાવ કોઈ પાકા ભગવદીય હોય તે જાણી શકે। सूरदास કહે છે કે અખિયા હરિદર્શન કી પ્યાસી। કૃષ્ણ તો બહુ જ છે, અમારે તો રસેશ કૃષ્ણ, ગોપીના કૃષ્ણ, યશોદોત્સંગ લાલિત કૃષ્ણ, નંદ આત્મજ કૃષ્ણ, બાકી કૃષ્ણ તો ઘણા છે। પૂતના વધ કરનાર કૃષ્ણ, કંસ વધ કરનાર કૃષ્ણ, મથુરા પધારે તે કૃષ્ણ, દ્વારકા પધારે તે કૃષ્ણ, પરંતુ અમારા શ્રી મહાપ્રભુજીએ તો 11 વર્ષ અને 52 દિવસની લીલાવાલા કૃષ્ણને જ પુષ્ટિ માર્ગમાં સ્થાપિત કરી નિજ ભક્તોને સેવામાં પધરાવી દીધા છે। શ્રી નાથદ્વારામાં શ્રીજીની સમીપમાં જ શ્રી નવનીત પ્રિયાજી બિરાજે છે। વૈષ્ણવ શ્રીજીના દર્શનની સાથે સાથે બાજુમાં જ બિરાજતા શ્રી નવનીત પ્રિયાજીના દર્શને પણ જાય છે। આ શ્રી નવનીત પ્રિયાજીની સેવા શ્રી ગજ્જન ધાવને કરી હતી। લીલામાં શ્રી ગજ્જનજી શુભાનના સખી છે। શ્રી ગુસાઈજીને શ્રી નવનીત પ્રિયાજી પ્રાણથી પણ પ્યારા હતા, માટે તો કહે છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ સહજ શીલ સુગરતા ઇન બાતે ન રીઝાઈએ। પ્રીતમ તો દરેકના પ્રેમ સાથે જ બંધાઈ જાય છે। આ ગજ્જનજી એટલે કે સુભાનના સખી પ્રીતમને એકાંતમાં રીઝવવાના મનોરથ લઈને ભૂતલ પર આવ્યા। ગજ્જનજીએ નાની ઉંમરથી જ લૌકિક ભૌતિક કાર્યો ન કર્યા। 10 વર્ષની વયે શ્રી મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધનું દાન આપ્યું, પછી તરત જ મહાવન લઈ ગયા। ત્યાં મહાવનમાં એક ક્ષત્રાણી ભદ્રાજીના ઘરે જે 4 સ્વરૂપો ગાગરમાંથી પ્રગટ થયા હતા, તેમાંથી એક સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ શ્રી ગજ્જનજીને આપ્યું। જો ત્યાં સન્મુખ ઉભા રહી આપણે દર્શન કરીએ તો આપણી પલકો બંધ થઈ જાય એટલું કોમળ આ સ્વરૂપ છે। મધુરી મુસ્કાનવાળું આ સ્વરૂપ છે। શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું નિધિ સ્વરૂપ છે। ગજ્જનજીને 4 ભાઈઓ અને માતા પિતા હતા। જ્યારે ગજ્જનજી 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાજીએ 2 નાવ ભાડે કરી હતી। એક નાવમાં ભવાઈ મંડળી બોલાવી અને બીજી નાવમાં પોતાનો પરિવાર। ભવાઈ મંડળી પોતાની ભવાઈ દેખાડી રહ્યા હતા, ત્યાં અચાનક પૂર આવતા બંને નાવ ડૂબી। ગજ્જનજીની માતા સાથે ત્યાં આવ્યા ન હતા, તેઓ ઘર પર હતા। આ પૂરમાં તેમના 4 ભાઈ, પિતા અને પરિવાર બધા જ ડૂબી ગયા। જ્યાં નાવ તૂટી હતી તેમાંથી એક લાકડાની પટ્ટી ગજ્જનજીના હાથમાં આવી અને પટ્ટીના સહારે તેઓ કિનારે પહોંચી ગયા। જ્યાં તેઓ યમુનાજીમાં પડ્યા હતા ત્યારે શ્રી યમુનાજીએ તેમને 2 હાથોથી પકડી લીધા અને કહ્યું કે તું તો અમારી સુભાનના સખી છે। ગજ્જનજી બહાર આવ્યા, ઘરે આવ્યા, માતાને બધી વાત કરી કે હું તો એકલો જ બચ્યો છું। માતાજીએ આ વાત સાંભળી અને તેમને પણ એવું સુરાતન ચડ્યું કે હવે હું પતિની પાછળ સતી થઈશ। ગજ્જનજી ખાલી 10 વર્ષના હતા, પણ માતા માન્યા નહીં। યમુનાજીના કિનારે આવી લાકડાની ચિતા કરીને તેમના પર બેસી ગયા અને જલીને પ્રાણ ત્યાગ કર્યા। ગજ્જનજી એકલા રહી ગયા। તેમની પાસે દ્રવ્ય ખૂબ હતું, પણ તેમને કંઈ જ્ઞાન નહોતું। તેમને વૈરાગ આવ્યો, કોઈની સાથે બોલે નહીં, યમુનાજીના તટ પર આવે, સ્નાન કરી અને બેઠા રહે।
એક દિવસ બીજી વ્યક્તિ પણ યમુનાજીના તટ પર આવી. તેઓ 60 વર્ષના હતા. તેઓ પણ સૂનમૂન વિચારમગ્ન થઈ અને બેઠી રહી. એક દિવસ ગજનજી તેમની પાસે ગયા અને કીધું કે મારી તો આવી દશા છે, માતા પિતા ગયા, ભાઈઓ પણ ગયા, પણ તમે કેમ આમ સૂનમૂન બેસી રહો છો? હવે તેમનું નામ જીયદાસ સુરી હતા. હવે એમને પણ કંઈક એમના જીવનમાં કંઈક બનાવ બન્યો હતો કે એમની ભૂલને લીધે તેઓ પણ આવ્યા વૈષ્ણવના અપરાધથી દુઃખી હતા અને એટલે તે દુઃખનું નિવારણ કરવા તેઓ રોજ યમુનાજીને પાસે આવીને કિનારે બેઠા રહે. હવે એમ કહે છે કે જે દુખ્યા હોય ને એ જ આ વાત સમજે. સુખ્યો માણસ ક્યારેય કોઈની વાત સાંભળતો નથી. એટલે બંને એકબીજાને પોતાના દુઃખની કહાની કહી અને આશ્વાસન મેળવતા અને પછી બંને જણા તેઓ મિત્ર બની ગયા. રોજ યમુનાજીના કિનારે બંને આવે અને આવી વાતો કરે. એક દિવસ ગજનજીએ કીધું કે આપણો ઉદ્ધાર તો કોઈ મહાપુરુષ મળે ને ત્યારે જ થાય. આવી દીનતા બતાડી. બસ 3 દિવસમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. તેઓ અડેલથી કડા પધાર્યા. ત્યાં દેવા કપૂર ક્ષત્રિયને સાથે લીધા અને પછી આગ્રા પધાર્યા. શ્રી યમુનાજીના કિનારે આ બંને બેઠા હતા. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપનું દિવ્ય તેજોમય સ્વરૂપ, સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ, આપનો દિવ્ય પ્રતાપ જોઈને બંને જણને એમ થયું કે આ કોઈ મહાપુરુષ છે. આ તો સાક્ષાત પ્રભુ જ લાગે છે. આપણે તેને શરણે જઈએ અને વિનંતી કરી તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે તમારે માટે તો અમે અહીંયા પધાર્યા. હવે જેમને ગોતવા માટે શ્રી વલ્લભ ભ્રમણ કરી રહ્યા હતા, તો આજે આ શુભારના સખી એટલે કે શ્રી ગજન ધાવન અને શ્યામા સખી એટલે કે શ્રી જીયદાસ સુરી મળ્યા. તેમને શરણે લીધા અને આગ્રાથી મથુરા લઈ ગયા. હવે મથુરામાં મુકામ કરી ધ્રુવ ઘાટ પર નારાયણ બ્રહ્મચારી જ્યાં ભજન કરતા હતા તેમને પણ શરણે લીધા અને ચારે ભક્તને લઈ અને મહાવન શ્રી મહાપ્રભુજી પધાર્યા. મહાવનમાં ચારે સ્વરૂપો જે ક્ષત્રાણીને ગાગરમાંથી મળ્યા હતા ત્યાં ચારે સ્વરૂપો રાહ જોતા બેઠા હતા. તે ચારે સ્વરૂપો એક એક માથે સેવા માટે પધરાવી દીધા. અમારા શ્રી નવનીત પ્રિયાજી શ્રીજી બાવા પાસે હાલ નાથદ્વારામાં બિરાજે છે. એટલે આમાં 4 માના એક સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી. હવે હાલમાં તેઓ નાથદ્વારામાં છે. હવે તેમની પહેલા શ્રી નવનીત પ્રિયાજી આપ અડેલમાં બિરાજતા હતા અને શ્રી ગજનજી આગ્રાથી અડેલ પધરાવવા માટે લઈ ગયા હતા. ત્યાં જ તેમને રાખી લીધા. પછી ગજનજીએ દેહ ત્યાગ કરી લીધો. સવારે શ્રી ગુસાઈજીએ શ્રી નવનીત પ્રિયાજીને જગાડ્યા અને મંગળ ભોગ ધર્યો. પછી નવનીત પ્રિયાજીએ કહ્યું કે મારો ગજન ક્યાં છે? એક ક્ષણ પણ ક્યારે તેઓ ગજનથી વિખૂટા પડ્યા ન હતા. આવી વ્યસન દશા એકમેકની હતી. શ્રી ગુસાઈજીએ સાંભળ્યું કે આ કંઈ બોલ્યા નહીં, પણ હું તમને પૂછી રહ્યો છું કે મારો ગજન ક્યાં છે? પ્રભુનું હૃદય ભરી આવ્યું. આંખોમાં અશ્રુની ધાર વહેવા લાગી. આ બાજુ શ્રી ગુસાઈજીની આંખોમાંથી પણ અશ્રુ વહેવા લાગ્યા કે હવે શું થયું, મને કહો તો ખરા. ગજનજીએ એમને કીધું. ત્યારે આપશ્રીએ કીધું કે તેઓ તો આપની નિકુંજમાં આવી ગયા છે, તમારી પાસે જ છે. તો પ્રભુ કહે ગજનજી ગયા? તો નવનીત પ્રિયાજીએ એકદમ ચીસ પાડી અને રુદન કરવા લાગ્યા. આવી વ્યસન દશા એકમેકે સિદ્ધ કરી હતી. ભક્તને તો પ્રભુનું વ્યસન થાય છે, પણ જ્યારે પ્રભુને પણ ભક્તનું આવું વ્યસન લાગે ત્યારે આવા ભક્તના ભાગ્યની તો શું સરાહના આપણે કરી શકીએ. શ્રી ગુસાઈજી ગોદમાં લઈને ખૂબ મનોહાર કરવા લાગ્યા. બાવા આપની પાસે જ ગજન છે. આ નશ્વર દેહ તો એક દિવસ છોડવો જ પડે છે.
લીલામાં તો સુભાનના આપની સાથે જ છે ને. પણ ના, મને તો ગજન જ જોઈ. ગજન ક્યાં છે? મારો ગજન ક્યાં છે? આજે મંગળ ભોગ પ્રભુમાં કશું આરોગ્યા નહીં. બસ રુદન કરતા રહ્યા. રાજભોગ ધર્યો, શિંગાર પણ કંઈ કર્યો નહીં. રાજભોગ ધર્યો ત્યારે જ કીધું કે હું રાજભોગ ત્યારે જ આરોગીશ કે જ્યારે મારો ગજન આવશે. મને તો ગજન જ જોઈએ અને ગજન જ જોઈએ. શ્રી ગુસાઈજીએ કહ્યું કે મહારાજ, આપ અહીં આરોગો તો તેમની શું દશા? નથી આરોગતા તો એમની શું દશા થશે? આપ કંઈ નહીં તો નહીં લો ને તો તેઓ પણ કંઈ લેશે નહીં. આપ ગજનના ભાવથી તો થોડું ઘણું આરોગો. પણ ગજન ગજન કહીને આંસુ સારે. આ વ્યસન ગજનને નહીં પણ પ્રભુને પણ છે. કહે છે ને કે આસક્તિ શ્રી કુંભનદાસજીને સિદ્ધ થઈ, પણ વ્યસન તો ગજનજીને સિદ્ધ થયું હતું. 1 વર્ષ સુધી નવનીત પ્રિયાજીએ ગજન ગજન કર્યું. ક્યારેક રૂઠીને પીઠ દઈને બેસી જાય ત્યારે શ્રી ગુસાઈજી કહે કે મહારાજ, ગજનને ખૂબ દુઃખ થશે. આપ ગજનના ભાવથી તો આરોગો. આ એ સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીનું હાલ નાથદ્વારામાં બિરાજી રહ્યા છે. હજારોની સંખ્યામાં વૈષ્ણવ નાથદ્વારા આવે છે. તેમાં આપ ઢૂંઢી રહ્યા છે કે મારો ગજન હમણાં આવશે. આવી પ્રભુની 400 વર્ષ પહેલાની પ્રકટ લીલા છે. જ્યારે પણ આપણે નાથદ્વારા જઈએ ત્યારે ગજનજીનું સ્મરણ કરીએ. ગજનના પ્યારા પ્રભુ જેની આપ રાહ જોઈ રહ્યા છો, એ ગજનજીનું નામ લઈ અમે કેટલા પાવન થઈએ છીએ. પ્રભુને અદ્ભુત પ્રકારે જીવે પ્રેમ કર્યો છે. એમનું એકવાર નામ લઈએ તો એમના દ્વારા કદાચ અમારા પર પણ થોડી ઘણી કૃપા થઈ જાય. ત્યારે આપણે બધા જ વ્યવહારો, જીવન, મનુષ્ય દેહ, સંબંધી બધું જ ભૂલી જઈએ. આવી ગજનજી પર થઈ એવી કૃપાની રંચક આપણે યાચના કરીએ. શ્રી નવનીત પ્રિયાજીની પાસમાં જ અમ્મા ક્ષત્રાણીના લાલન છે, જેઓ માથે ટોપી નથી ધરતા. અમ્માજીના 2 દીકરા છે, અર્જુન અને ભોજ. અર્જુન છે કુંભનદાસજી અને ભોજ એ નંદદાસજી છે. પાસમાં શ્રી મદન મોહનજી શ્રી ચાપાભાઈ ભંડારીના છે. આ બધા જ સ્વરૂપની ઝાંખી કરી, આ બધા જ સ્વરૂપોને જેણે સેવ્યા છે, બધા સ્વરૂપોને યાદ કરીએ, એમને સેવનારને પણ યાદ કરીએ અને આવી કૃપા આપણા પર પણ થાય એવી શ્રી નવનીત પ્રિયાજીના, શ્રી ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરીએ કે કંઈક આવી કૃપાનું દાન તમે અમારા ઉપર પણ કરો. તો આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.